હેલો મિત્રો, બધાને જય શ્રી રામ અને જય ગુરુદેવ. હવે આપણે આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે આપણે બ્લોગ બનાવવાનો છે. તો જોઈ શકો છો આજે વરસાદ પણ બહુ છે. હવારથી ચાલુ જ છે વરસાદ. જોઈ શકો છો વાદળા અને આપણું ધાબુ છે. તમને આજે બતાડીએ અમારું ઘર ઉપરનો સીન. જોઈ શકો છો અમારો ઉપરનો અગાસી ધાબુ, ગુજરાતીમાં કે ધાબુ ને આપણે કે આમ અગાસી. જોઈ શકો છો આ અગાસી છે ને હવે આપણે અહીંથી જવાનું છે ઉપર. સીડી છે અહીંયા, આ સીડી છે અહીંયા ઉપર જવાનું છે આપણે. હવે આપણે ઉપર જઈએ, જોતા રહેજો અમારો વિડીયો. હવે આપણે ઉપર જઈએ છીએ, જોઈ શકો છો આખું ગામ તમને બતાડીએ અમારું. જવું અમારું ગામ આખું બતાય છે કે તમને? જોઈ શકો છો અમારું ગામ છે આ. મારા વિડિયામાં તમે જોતા રહો. આપણે નીચે આ મેચ રમતા એ જગ્યા, આપણું ગ્રાઉન્ડ છે મોટું. હા જોઈ શકો છો કેવો સીન લાગે છે મસ્ત. હવે આપણે અહીં બેઠી જઈએ. હા મિત્રો, તમારા ગામમાં કેવો વરસાદ છે કહેજો હો જરૂર. તો હવે આ ઉપરનો સીન આવો છે. જોઈ શકો છો આ ઉપરનો સીન છે અહીંયા. આ બાજુમાં એક નારિયેલી પણ છે અને આ ગામનો સીન. જોઈ શકો છો અહીંયા ટાંકો પણ છે. હમણાં નવા મકાન બન્યા છે ઈ. અને જોઈ શકો છો પાછળ તો બધી વાડીઓ જ છે. અને આ સાઈડ જો કેવો અંધારો છે ગજબો. વાદળ જોઈ શકો છો કેવું લાગે છે, મસ્ત છે ને આ બધું વ્યુ. આ અમારું ગુજરાતી ગામનો વ્યુ જો. જોઈ શકો છો તમે. અત્યારે તો વરસાદ ચાલુ જ છે થોડો થોડો. તો પણ આપણે વિડીયો બનાવીએ છીએ બ્લોગ. ને નીચેની સાઈડ જોયો તમને બતાડું ને આપણે મેચ રમતા ત્યાં તો અત્યારે હજી પણ પાણી આજ વરસાદ આવ્યો હતો એટલે પાછું પાણી ભરાઈ ગયું છે. જોઈ શકો છો તમે. આપણે સોલાર પણ ફિટ કરેલી છે. તમારે ફિટ કરાવી હોય તો કરાવી નાખજો. એનથી લાઈટ બિલ બચત થાય થોડું ઘણું. એક 5000ની ડીશ આવે. અમે 3 ડીશ લીધેલી છે. તમે પણ લઈ લો એવી ડીશ અને તમારા ઘરમાં ફિટ કરાવી દો. જોઈ શકો છો તમને. હવે આપણે અંદર જઈએ ધાબાની. હવે આપણે ધાબાની અંદર જઈએ. ઠેકી ઠેકીને આવવું પડે અહીંયા જો. બહુ ઊંચો ધાબો છે એટલે. નારિયેલ પીવા છે તમારે તો નારિયેલ મોકલાવીએ. જરા નારિયેલ પણ છે. લઈ શકો છો. અહીંયા નીચે એટલા ઘર છે જો. એટલા નીચે ઘર છે આ બધા. આપણે હાવ બહુ ઉપર છે ત્યારે તો. જોઈ શકો છો આખો ગામનો વ્યુ. તમારા ગામનો વ્યુ કેવો છે? વઢેરા ગામ નામ સાંભળ્યું હોય તમે. આ ઓલી સાઈડ આપણે પાછળની સાઈડ તો સળકેશ્વર મહાદેવ જવાનું ના આવ્યું છે રસ્તો. આ સાઈડ વરુડી માતાજીનું મંદિર આવેલું છે ગામમાં. જોઈ શકો છો. જોઈ શકો છો આ અમારા ગામનો વ્યુ છે કાંક આવો છે. આપણે અહીંયા મેચ રમતા અને સામું કાર્તિકભાઈનું ઘર છે. કાર્તિકભાઈનું ઘર છે. અને આપણું ઘર છે. જોઈ શકો છો અમારું ગામ કવડું છે. હા જો તમને બતાડીએ છીએ. ઓલી સાઈડ તો ધારો આવેલી છે, જંગલ આ બધું ઝાડવા દેખાય. ઓલી સાઈડ ગામની બધી જંગલ છે. આ સાઈડ ડુંગરા આવેલા છે. તમને બતાવતા હોય તો જો. તળાવ પણ છે એના બે. હાલો મિત્રો, હવે આપણે જવાનું છે નીચે. જોઈ શકો છો નીચે જાવશું. ધ્યાન રાખવું પડે આમાં નકર પડી ગઈ હતી. અત્યારે વરસાદનો સમય છે એટલે. એટલે હવે આપણે જોતા રહેજો અમારો બ્લોગ. હવે આપણે અત્યારે નીચે જઈએ છીએ. જોઈ શકો છો. ફાઈનલી આપણે નીચે આવી ગયા છે. હવે આપણે ફાઈનલી નીચે આવી ગયા છીએ. હવે આપણે નીચે આવી ગયા છીએ અને હવે રૂમમાં જઈએ આપણે. જોઈ શકો છો દીપિકાબેનને લેસન કરે છે અહીંયા. દીપિકાબેન લેસન કરે છે જોઈ શકો છો. આપણે ફાઈનલી રૂમમાં આવી ગયા છીએ. તો દીપિકાબેન લેસન કરે છે.
અત્યારે કોલેજ પાસ કરી શું કરે એમ એ કરે છે અત્યારે. આપણે પાછા બહાર જઈએ. ફાઈનલી આપણે બહાર આવી ગયા છે, જોઈ શકો છો. કેવો લાગ્યો અમારા વિડીયો તમે કોમેન્ટમાં કહેતા રહેજો. અને બધાને હવે જય શ્રી રામ અને બાય બાય. હવે આપણે બીજા વ્લોગમાં મળીએ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને અમારે જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો. બાય બાય બધાને જય શ્રી રામ અને જય શ્રી વરુડીમાં.